તો મારા ભાઈઓ બગડાણા ધામને લઈને કહેવામાં જે મેટર થઈ તો તેનો વિવાદ દિવસે દિવસે વધતો જાય છે. હાલ મિત્રો કહેવામાં સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો મિત્રો વાત કરીએ તો હિંમત બારડીએ કહેવામાં તો શૈલેષ મેને ખુલ્લી ચેલેન્જ આપી ચૂક્યું છે. કહેવામાં આવે તે તું છે એ અમારા પરિવારને એટલે આહિર સમાજના જે યુવાનોને જે માફી મંગાવે છે તેનો એ સતને સત વિરોધ કરવામાં આવે છે. મિત્રો પહેલાં તો તમે વિડીયો ધ્યાનથી જોઈને તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો. મિત્રો પહેલાં તમે વિડીયો ધ્યાનથી જોવો. જય દ્વારકાધીશ, હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા. હવે એક આજે મેં વિડીયો જોયો શૈલેષ મેરનો, રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ કોળી સંઘનો કંઈક છે. હવે એ એને શું કરે, નાના નાના છોકરાઓને માફી માંગવે. એક કોઈક વિડીયો આવ્યો તો કાનો આહિર કરીને એને માફી માંગવી. અને હવે આ શૈલેષ એવું બોલે, શૈલેષ મેર, કે હવે અમારે દેવુને માફી માંગવી છે. નાના નાના છોકરાઓને પકડી અને માફી માંગવે. તો મારા સમાજના છોકરા દીકરા દીકરીને કહું, ક્યાંય માફી માંગતા નહીં, કોઈ દી ક્યાંય આપણું સર ઝુકાવતા નહીં. જેથી તમને માફી માંગવાનું કહે ને તેથી મારા ડેલી હાઈલા આવજો દેવભૂમિ દ્વારકામાં. અને કોઈ ચમરબંધી એવું નથી કે આપણા સમાજને ખોટી રીતે માફી માંગવી. બસ એક વસ્તુ યાદ રાખજો, કોઈ દી સમાજને ટાર્ગેટ ના કરતા, XYZ કોઈ પણ સમાજ હોય, અને કોઈ દી મોટામાંથી ગાળ ના બોલતા કોઈની બેન દીકરી વિશે. આ વસ્તુ એક ગાળ અને એક સમાજ, આ બે ના બોલતા. પછી વ્યક્તિગત તમે ભલે ટાર્ગેટ કર્યો હોય, પછી ભલે તમને માફી માંગવી લે, હું જોઉં છું. જેને તેને નાના નાના છોકરાઓને પકડીને માફી માંગવું, વિડીયો વાયરલ કરીને તમે હું મર્દાનગી સાબિત કરો, એ મરદ માણા કહેવાય? નાના નાના છોકરાઓને માફી માંગવી લે મરદ કહેવાય? મરદ ના કહેવાય, માય કાંગલાની નિશાની છે. અને વિખવાદ તમારા બધા બંધ કરો, શાંતિ છે, ઉગ્રવાદ ના ફેલાવો, કાયદાનું કામ કરે છે, કોઈ કાયદો હાથમાં ના લઈએ, અને લો એન્ડ ઓર્ડર જાળવી રાખો તમારા વિસ્તારમાં. બાકી હવે અમને જો એવી ખોટી રીતે કોઈ અમે અમારા દીકરા દીકરીને કે નાના છોકરાઓને માફી માંગવી ને જેથી હવે હારાવટ નથી.